भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। भारत माता की जय मातरम, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। નમસ્કાર દર્શક મિત્રો, ગાંધીનગરમાંથી આજે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકોએ પોતાના હકો માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં દેશ સેવાને સમર્પિત રહેલા માજી સૈનિકો ઉપવાસ પર ઉતર્યા છે। તેમની સ્પષ્ટ માંગ છે કે સરકાર તેમની લાંબા સમયથી અટવાયેલી માંગણીઓ પર નિર્ણય લે। માજી સૈનિકોએ જણાવ્યું કે જો માંગણીઓ સંતોષાશે નહીં તો આ ઉપવાસ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે। અમે દેશ માટે જીવન પણ જોખમમાં મૂક્યું હતું। આજે આપણા અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે લડત લડી રહ્યા છીએ। માંગણીઓ માન્ય ન થાય ત્યાં સુધી અમે ખાવાનું નહીં લઈએ। માહિતી માટે જણાવતા માજી સૈનિકોની માંગણીઓમાં પેન્શન સંબંધિત મુદ્દાઓ, સરકારી લાભ અને માન્યતાઓનો સમાવેશ થાય છે। જો તંત્ર સમયસર ધ્યાન નહીં આપે તો આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ લે તે અશક્ય નથી। જય હિન્દ, ભારત માતા की जय। હું માજી સૈનિક ગઢવી હરેશભા। આજે અમે અમારી જે 10% સરકાર સામે જે અનામતની લડાઈ છે એ આજે અમે લડી રહ્યા છીએ। સરકાર હરેક જગ્યા લખે છે 10%, પણ ક્યાંય એનો અમલ થતો નથી। તો હું આજે સરકારને રિક્વેસ્ટ કરવા માંગી છું કે આજે મોદીજી આજે વિશ્વ લેવલે અને ગમે ત્યારે એમ કહે છે કે અમે માજી સૈનિકો સાથે દિવાળી પણ મનાવે છે, પણ આજે ગુજરાતની સરકાર જે મોદીજીની સરકાર કહેવાય તેના જ રાજ્યમાં આજે અનામતના મુદ્દે માજી સૈનિકોને આજે રોડ ઉપર સૂવું પડે છે। તો સરકારને શરમ આવવી જોઈએ। હું સરકારને એક કહેવા માંગુ છું કે તમારા એક મોદીજીના રાજમાં પણ જો મોદીજી સૈનિકો માટે આટલું બધું કરતા હોય અને આજે એના જ રાજમાં એના જ રાજ્યમાં જો આજ ગુજરાતની માજી સૈનિકને જો આ હાલતે આ ફૂટપાથ ઉપર સૂવો છે તો એનાથી શરમજનક આ બીજેપી સરકારને કહેવા માટે કોઈ વાત નથી। તો હું સરકારને વિનંતી કરું છું કે જે અમારા 10% જે અનામતની લડાઈ છે તેના માટે અમે આજે બેઠા છીએ આંદોલન માટે। કાલથી અમારું આંદોલન ચાલુ છે। જ્યાર સુધી અમારી આ માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યાર સુધી અમે ત્યાંથી હટવાના નથી। તો અમારી એક વિનંતી છે, નમ્ર વિનંતી છે કે અમારે આ માજી સૈનિકોને શરમ આવે છે આ બેસવા માટે। સરકારને વિચારવું જોઈએ કે આ અમે માજી સૈનિક છીએ, અમે કોઈ અમારો હક માંગીએ છીએ, નથી કોઈ સરકાર પાસે ભીખ માંગતા। તો અમે સરકારને કહેવા માંગીએ છીએ જે અમારો હક છે એમને આપો, જે અમારા 10% છે એનું તમે ચુસ્તપણે પાલન કરો। અને જો ન જ કરી શકતા હોય તમે તો અમને કહી દો કે ભાઈ અમે નથી કરી શકતા। તમે માજી સૈનિકોના આના ઉપર સેનાના ઉપર વોટ માંગો છો તો આજે હું કહેવા માંગુ છું કે આ વોટ માંગવાનું બંધ કરો। જે આ તિરંગા યાત્રા કાઢો છો તમે સેનાના નામ ઉપર, તો આ તિરંગા યાત્રા પણ બંધ કરો। તો હું આજે સરકારને કહેવા માંગુ એટલી જ વિનંતી છે આપણે કે અમારો આ મુદ્દો છે એ ક્લિયર કરે, પૂરો કરે। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।